जय माताजी मित्रों, तो आज આપણે બનાવવાના છે ભજીયા, બે પડવા લસણિયા ભજીયા અને સાથે બનાવવાના છે કાંદા ભજીયા। તો હાલો બધા આપણે તમને સામગ્રી બતાવી લઈએ। આપણે ડુંગળી બટેકા લઈ લીધા, મરચાં, મસાલો બધો આપણે રેગ્યુલરી, અજમો અને ચણાનો લોટ આપણે ચાળીને લઈ લીધો છે। હાલો આગળની તમને બતાવી વિધિ બધી। તો બટેકા આપણે 3 મોટા સોલ લીધા છે, એની પાડવાની છે આપણે પતરી। હવે પતરી પાડવાનું આપણે મશીન લઈ લીધું છે। આ રીતના પતરી આપણે બધી પાડી નાખશું બટેકાની, જોઈ શકો છો તમે। આ રીતના થોડીક જાડી રાખશું, થોડીક એની ચેડવી નાખશું એટલે સરસ આપણે ભજીયા બનશે। બટેકાની પતરીની પડવાળા ભજીયા આપણે બનાવવાના છે અલગ રીતથી આજે। બટેકાની પહેલાં આપણે પતરી પાડી લઈ, પતરી આ રીતની સરસ મજાની આપણે 3 બટેકાની પાડી લીધી। એકવાર પહેલાં આપણે પાણી ધોઈ નાખશું એને, પાણી ધોઈને પછી આપણે એને 10 મિનિટ ચેડવા મૂકી દઈશું। 40% ભાગેનો ચેડવાનો છે। સગડી ઉપર મૂકી દઈશું તપેલીને, 10 મિનિટ આપણે પતરીને ચડવા દઈશું, ત્યાં સુધી આપણે આગળની કરી તૈયારી। તો આપણે મરચાં સૂકા લીધા છે, એને થોડાક શેકી નાખ્યા છે, કારણ કે ચોમાસું એટલે ભેજવાળો હોય એટલે પહેલાં મરચાંને શેકી નાખ્યા। ખાણીમાં આપણે એને બરાબર રીતના હવે ખાંડી લઈશું। મરચાંને બધા આપણે ખાંડી લીધા, 10 થી 12 નંગ જેટલા આપણે મરચાં લીધા છે। મરચાંને ખાણીમાં જ ખાંડવાના, કચરા સરસ એવો સ્વાદ આવશે। મરચાં પણ આપણે ખંડાઈ ગયા છે, મૂકી દઈશું। આપણે ડુંગળી લઈ લીધી સોલીને, ડુંગળીને કરવાની છે આપણે ચિપ્સ। આ રીતના આપણે ડુંગળીને પહેલાં સોલવાની બધી આ રીતના ઉધી આપણે જીરી કરવાની છે। ડુંગળીને બધી આ રીતના આપણે સુધારી લઈએ। ડુંગળી આપણી સુધારાઈ જાય ત્યાર પછી આ રીતના જો આપણે ડુંગળી સુધારીને થઈ ગઈ તૈયાર। આ રીતની બટેકા પણ આપણી પતરી પણ જોઈ લઈએ, એ પણ આપણી થઈ ગઈ છે તૈયાર। એને ઉતારી લઈશું નીચે, એને કાઢી લઈશું હવે બારે। એક થાળી લઈ લો ને અંદર રાખી દેવાની જારી, જારી પર બધી પતરીને આપણે કાઢી લઈશું બારે। બારે એકદમ એક છૂટી છૂટી રાખી દઈશું, બધું વધારાનું પાણી હોય બધું નીતરી જશે। તો આપણે હવે આગળની કરશું તૈયારી। પતરીને આપણે થોડીક વાર સુકાવા દઈશું। તો આપણે લઈ લીધો છે ચણાનો લોટ ચારીને, જોતા પ્રમાણે આપણે તપેલીમાં લઈ લઈશું। હવે કરશું આપણે મસાલા। 1 ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું, સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું, મીઠું પણ 1 ચમચી આપણે નાખી દઈશું। જે આપણે મરચું ખાંડ્યા હતા મરચાં, એને પણ આપણે લઈ લઈશું। પીસેલ મરચું નથી નાખવાનું, આપણે ખાંડેલ મરચું નાખશું અંદર। મરચાં આપણે ખાંડી નાખી દઈ, ત્યારબાદ નાખશું આપણે થોડોક 1.5 ચમચી જેટલો અજમો। અજમાથી સ્વાદ સારો આવે ભજીયામાં। ભજીયા બનાવી એટલે અજમો તો આપણે જોવે જ રેગ્યુલર, બીજું કંઈ ના ચાલે, અજમો આપણે જોઈએ। 1/2 ચમચી જેટલી આપણે નાખી દઈએ અંદર હિંગ। જોતા પ્રમાણે આપણે પાણી લઈ લીધું છે, પાણી જોતા પ્રમાણે નાખતા જઈશું। આપણે એનો બનાવી લઈએ હવે લોટ। લોટ બનીને આપણો થઈ ગયો છે તૈયાર। આ રીતના આપણે જાડો લોટ રાખ્યો છે, જાડો લોટ જ રાખવાનો તો પતરીમાં સારો એવો ચડે। લોટને આપણે ઢાંકીને સાઈડમાં જવા દઈશું। હવે આપણે કલ્લી કાંદા ભજીયાની તૈયારી। ડુંગળી આપણે સુધારેલ તૈયાર જ છે। હવે કલ્લી મસાલો 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે આપણે, અને 3 થી 4 ચમચી જેટલું આપણે મરચું નાખશું। બીજો કોઈ મસાલો નાખવાનો એમાં થતો નથી, હળદર કે એવું કાંઈ। મીઠું મરચું નાખીને આપણે ડુંગળીને પહેલાં મસરી લઈશું। આ રીતના ડુંગળી બધી મસરી લેવાની। મસરીને આપણે એને 5 મિનિટ રહેવા દેવાની થાય, તો 5 મિનિટ આપણે મસરીને નહીં રહેવા દઈશું। ડુંગળી આપણે મસરીથી જે જોઈને ડુંગળી હશે બધી છૂટી છૂટી થઈ ગઈ હશે, તો સરસ એવા આપણા કાંદા ભજીયા બનશે। તો ડુંગળીને 5 મિનિટ રાખી દીધી હતી। હવે આપણે બનાવી લેવાનો મસાલો। તો ચણાનો લોટ આપણે જોઈએ એ પ્રમાણે નાખી દઈએ, એમાં જોતા પ્રમાણમાં લોટ નાખી દઈશું। ત્યારબાદ આપણે અજમો લીધો છે, 1.5 ચમચી જેટલો અજમો નાખી દઈએ। અજમો નાખી દીધો આપણે, મીઠું પણ 1 ચમચી નાખી દીધું છે। અડધું ફાડું લીંબુનું નીચું નાખીએ, ટેસ્ટ સારો એવો આવશે લીંબુ નાખીએ એટલે। એમ થાય થોડાક કાંદા ભજીયા ડુંગળીને બનાવીએ એકલા એટલે થોડીક મીઠાશ આપશે, જરાક આપણે લીંબુ નાખી સ્વાદ સારો આવે ખટાશથી। આ રીતના પહેલાં હાથથી એકદમ બરાબર આપણે મસરી લઈશું, પાણી મોંથી નહીં નાખવાનું। એટલે એવું લાગે તો સેજ એવું આપણે પાણી લઈ લઈશું, છોટા પરમાં સેજ જેવું લેવાનું। કઠણ સરસ એવો આપણે લોટ બાંધી લઈશું, થોડીક વાર રહેવા દઈશું, લોટ આપણો ઢીલો થઈ જાય થોડીક વાર રહીને। તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે સગડી ઉપર। મસાલો પણ બધો આપણો થઈ ગયો તૈયાર। મેન મસાલો આપણો બાકી છે, 2 પડવાળા ભજીયાનો તો મસાલો આપણે બનાવી લઈએ। 2 ગાંઠિયા લસણના લઈ લીધા સ્પોલીને, છોટા પ્રમાણે મરચું નાખી દઈશું પીસેલું। મીઠું નાખીને આપણે સ્વાદ પ્રમાણે થોડુંક નહીં એવું મીઠું નાખી દઈશું। સેજીમઠું મીઠું નાખીને આપણે મસાલાને ખાંડી લઈએ। મસાલો પણ આપણે ખાંડાની થઈ ગઈ સરસ મજાનું તૈયાર। આપણે બટેકાની પતરી આ રીતના લીધી છે। આ રીતના પતરી એક લઈને હાથ ઉપર આપણે મસાલો જે બનાવ્યો એ બટેકાની પતરી ઉપર લગાવી દઈશું। ત્યારબાદ માથે બીજી પતરી જોઈન્ટ કરી નાખશું। આ રીતના હાથે દાબીને આ રીતના બધા બટેકાની પતરી આપણે જોઈએ એટલી ભરી લઈશું, બનાવી કલ્લી તૈયાર। આ રીતના આપણે પતરી મસાલા 2 પડવાળા થઈ ગયા, ભરાઈને તૈયાર। હાલો આપણે આગળની હવે બધી કરશું તૈયારી। બધું કમ્પ્લીટ આપણું થઈ ગયું તૈયાર, તો આપણે કરીએ આગળ
તરવાની ને એની તૈયારી. આ રીતના નવા ભજીયા આપણે બનાવ્યા છે. સામગ્રી બધી આપણી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે નાખવાના છે સોડા. થોડોક સોડા જોતા પ્રમાણમાં નાખી દઈશું. અંદર નાખશું ગરમ તેલ. ગરમ તેલ નાખી તો ભજીયા આપણા સારા એવા બને. તેલ આપણે નાખી દીધું છે. આપણે સોડા નાખીને બરાબર હલાવી નાખશું. એક જ સાઈડ હલાવશું. તેલ ભરાય સરસ ફૂલશે આપણા. પેલા આપણે આવી ગયું છે. પેલા મરચાં તળી લઈશું. તો ભજીયા પેલા આપણે મરચાં તો જોવે તો પેલા આપણે મરચાં તળી નાખ્યા. મરચાં કાઢી લઈશું 12 પીસમાં. મરચાં પણ આપણે સરસ એવા તળાઈ ગયા. મરચાં આપણે તળી લીધા છે. હવે આપણે બનાવેલી પતરીના ભજીયા સરસ મજાના. તો તેલ આપણું ગરમ જ છે. તેલ ગરમ આવવા દેવાનું. આ રીતના લોટમાં આપણે ડીપ કરીને સરસ લોટ ચડાવીને ભજીયાની બધી પતરીને આવી રીતના આપણે તળી લઈશું. એક ઉકી પતરીને આપણે મૂકતા જઈશું. સરસ લોટ ચડાવીને આ રીતના આપણે ભજીયા સરસ બધા પતરી આપણે નાખી દીધી છે અંદર. એક ભાગ બરોબર પાકવા દઈશું. જોઈ શકો છો તમે. આ રીતના પાકી જાય એટલે પછી આપણે ત્યારબાદ નૂકો જારો લઈને આપણે ભજીયાને પતરીને ઉઠલાવશું. આ રીતના જો સરસ મજાના આપણે ભજીયા બન્યા છે. બધા ભજીયાને આપણે ઉઠલાવી નાખશું. સરસ મજાના પૂરી જેવા દડા જેવા ફૂલી થયા છે. આપણે સરસ મજાના ભજીયા. લોટ જાડો રાખવાનો. સરસ એવો લોટ ચડે. ભજીયા પણ આપણા સરસ બને સારા થાય. તમે જોઈ શકો તો પતરીના ભજીયા સરસ મજાના આપણે બનીને થઈ ગયા તૈયાર. તો કાઢી લઈશું બારે જારાની મદદથી. આ રીતના બધા ભજીયાને આપણે જારામાં લઈ લઈશું. તેલ જરીક વાર નીતરવા દઈશું. એ નીતરી જાય ત્યારબાદ આપણે નાખી દઈશું થાળીમાં. તો સરસ એવા પતરીના આપણે ભજીયા બનીને થઈ ગયા છે તૈયાર. તો ભજીયાને આપણે કાઢી લીધા થાળીમાં. હવે લઈશું આપણે વારો 2 પડવાળા લસણિયાનો. એને જે રીતના આપણે કરવાના છે એનું થોડુંક ધ્યાન રાખવાનું. કારણ કે 2 પડ હોય ચોચ કરેલા છૂટા ના પડી જાય એટલા માટે ધ્યાન રાખવાનું ખાસ. એના પણ આપણે એક ઉકો કરીને આ રીતના ભજીયા બનાવી લઈશું. લસણિયા બટેકા 2 પડવાળા પણ આપણે બનીને થઈ ગયા તૈયાર. એને કાઢી લઈશું બારે. એ પણ સરસ મજાના પૂરીને આપણે થશે. હવે આપણે વારો લઈ લઈશું કાંદા ભજીયાનો. પતરીવાળા લસણિયા 2 પડવાના ભજીયા બનીને થઈ ગયા તૈયાર. ત્યારબાદ આપણે જો આ કાંદા ભજી બનાવીને લોટ રાખ્યો હતો. થોડોક માલ આપણે જો આ રીતના ઢીલો થાય તમને આગળ જણાવ્યું હતું વિડીયોમાં. એટલે પાણી નાખવાનું નહીં બહુ. જરૂર પ્રમાણે નાખવાનું. આ રીતના આપણે છૂટા છૂટા સરસ મજાના બધા ભજીયાને મૂકતા જઈશું. સરસ એવા ક્રિસ્પી આપણા ભજીયા બનશે. જોઈ શકો છો તમે. એક બાર પાક પાકી ગયો તો આપણે એને ઉઠલાવી નાખશું. આ રીતના હલાવતા જઈશું. સરસ એવા આપણે ક્રિસ્પી થવા દઈશું ભજીયાને. કાંદા ભજીયા સરસ મજાના આપણે આવા બનીને થઈ ગયા તૈયાર. આપણે જારાની મદદથી આપણે કાઢી લઈ બહાર. આ રીતના આ જ રીતના આપણે બધા ભજીયાને બનાવી લઈ. સરસ એવા ક્રિસ્પી એકદમ બ્રાઉન કલર થવા દેવાનો. એકદમ કળી ગયો આપણે ભજીયા થયા છે. એ જ રીતના આપણે બધા ભજીયાને બનાવી લઈ કરી લઈ તૈયાર. સરસ એવા આપણા ભજીયા બને છે. દેખાવમાં જોઈ શકો છો તમે. ભજીયા આપણે બધા બનીને થઈ ગયા તૈયાર. બટેકાની પતરીવાળા સરસ મજા બનીને થઈ ગયા તૈયાર. અને કાંદા ભજીયા પણ બનીને થઈ ગયા તૈયાર. 2 પડવાળા મસાલા લસણિયા ભજીયા પણ બનીને થઈ ગયા તૈયાર. આ રીતે ચટણી તળેલ મરચાં આવી છે બધા સરસ મજાના ચોમાસાના ભજીયા ખાવા. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો બધા.